Hello students, due to some technical error I have lost my first 6 to 7 minute video. So I have this image of my board work and I am explaining example 5.14 orally. So look at the board. You can see that there is a graph. તમે ગ્રાફ જોઈ શકો છો, ત્યાં x versus t નો ગ્રાફ છે. તમને ક્વેશ્ચનમાં એવું કીધું છે t લેસ દેન 0, t ગ્રેટર દેન 4 સેકન્ડ અને 0 લેસ દેન t લેસ દેન 4 સેકન્ડ માટે પદાર્થ પર લાગતું બળ શોધો. બરાબર. તો છોકરો t લેસ દેન 0 સમય એટલે આપણને સેજે એમ થાય કે સમય ઋણ થોડો હોય, પણ ક્વેશ્ચન વાંચો ને તો એવું કીધું હતું કે t બરાબર 0 સમયે બળ લાગે છે, એ પહેલાં બળ લાગતું નથી. મતલબ કે તમે અહીં જોઈ શકો છો કે t બરાબર 0 સેકન્ડને બળ લાગ્યું તો પદાર્થ ગ્રાફમાં જો x પહેલાં સ્થિર છે, પછી 4 સેકન્ડ સુધી સતત એનું સ્થાન બદલે છે અને ચોથી સેકન્ડ પછી પાછો સ્થિર થઈ જાય છે. તો મતલબ 0 સેકન્ડ પહેલાંનો સમય ખરેખર ઋણ સમય ન હોય, પણ જ્યારે એ ગતિમાં આવ્યો ને એ સમયને 0 કહી દીધો એટલે એની પહેલાંનો સમય એટલે t લેસ દેન 0 જ કહેવાય. તો તમને પૂછ્યું છે t લેસ દેન 0 સમય કેટલું બળ લાગે, તો તમે ગ્રાફ ઉપરથી સ્પષ્ટ નક્કી કરી શકો કે ભાઈ 0થી ઓછા સમયે પદાર્થ ગતિમાં નથી, સ્થિર પડ્યો, એનો એક્સિયમ બદલાતો નથી, એટલે પ્રવેગ 0 થયો. પ્રવેગ 0 થાય તો બળ પણ 0 થાય, એટલે પહેલો આન્સર શું થયો? આન્સર એમાં t લેસ દેન 0 માટે પ્રવેગ 0 થશે. પછી હવે વાત છે t ગ્રેટર દેન 4 સેકન્ડ. તો તમે ગ્રાફમાં જો ચોથી સેકન્ડથી માથેના સમય માટે ગ્રાફ છે ને એ સમય અક્ષને સમાંતર છે, એટલે ઢાળ 0 થાય. આપણને ખબર છે x વર્સિસ tનો ઢાળ 0 હોય અને x વર્સિસ tનો ઢાળ વેગ થાય, તો વેગ 0 થાય એટલે પદાર્થ સ્થિર હોય, અને સ્થિર પદાર્થ પર કોઈ બળ ન લાગતું હોય તો અહીંયા બળ 0 થયું. અને ત્રીજો કિસ્સો કીધો છે 0 લેસ દેન t લેસ દેન 4 સેકન્ડ, મતલબ 0થી 4 સેકન્ડ વચ્ચેની વાત છે. તો ત્યાંય તમે જુઓ x વર્સિસ tના ઢાળમાં ખૂણો મેં દર્શાવ્યો થીટા, તો 0થી 4 સેકન્ડમાં થીટા બદલાતો નથી, એટલે કે ટેન થીટા અચળ રહીએ, ટેન થીટા અચળ એટલે ઢાળ અચળ. પણ ફરીથી એક્સ વર્સિસ ટીનો ઢાળ છે એ આપણને વેગ આપે છે, તો વેગ અચળ થયો છોકરાઓ. વેગ અચળ થાય તો પ્રવેગ પાછો શૂન્ય થાય અને બળ શૂન્ય થાય. એનો મતલબ ફરીથી ત્રીજા કિસ્સામાં પણ બળ શું છે? શૂન્ય છે. ઓકે. ત્યારબાદ આન્સર બીમાં ક્વેશ્ચન શું પૂછ્યો છે? તમને કીધું છે 0 સમયે બળનો આઘાત શોધો અને 4 સેકન્ડે બળનો આઘાત શોધો. તો કેવી રીતે મળે? જો તો કે બળનો આઘાત એટલે આપણને ખબર છે વેગમાનમાં ફેરફાર થાય, તો 0 સમયની પહેલાંનો વેગ ગોતી લઈશ, 0 સમયની પછીનો વેગ ગોતી લઈશ. તો 0 સમય પહેલાં તો પદાર્થ સ્થિર હતો એટલે વેગ 0 થાય, અને 0 સેકન્ડ પછીનો વેગ તો એ ઢાળ જેટલો થાય, તો ઢાળ કેટલો થાય? તો જો ટેન થીટા લેવો પડે ને, ટેન થીટા એટલે સામેની બાજુ 3 થાય, પાસેની બાજુ 4 થાય, એટલે વેગ કેટલો આવ્યો? 3/4 આવ્યો ને. તો જો મેં લખ્યું છે t બરાબર 0 સમય બાદ પદાર્થનો વેગ v2 કીધો છે, x વર્સિસ tનો ઢાળ એટલે કે 3/4 મીટર પર સેકન્ડ થાય. તો બળનો આઘાત શું થાય? વેગમાનમાં ફેરફાર જેટલો, એટલે p2 માઇનસ p1 થાય. દળ તો બે વખતે સેમ જ હોય, પદાર્થ તો એક જ હતો, એટલે મેં લખ્યું mv2 માઇનસ mv1. હવે m 4 કિલોગ્રામ હતું, v2 આપણને 3/4 મળ્યો હતો, અને mv1 તો 0 થઈ જાય તો આપણને જવાબ મળ્યો 3 ન્યૂટન સેકન્ડ. તો આ મને 0 સેકન્ડે બળનો આઘાત મળ્યો. એનો મતલબ એવો થયો કે 0મી સેકન્ડે બળ લાગ્યું છે. એવી જ રીતે જો ચોથી સેકન્ડે જો પદાર્થ ગતિમાં હતો ને સ્થિર થઈ ગયો, મતલબ એવું થયું કે એ જે ચોથી સેકન્ડે ગતિમાં તો સ્થિર થઈ ગયું, તો ચોથી સેકન્ડે બળ લાગ્યું હોય તો અહીંયા બળનો આઘાત હોવો જોઈએ. તો જેમ અહીંયા આપણે ગણતરી કરી 0 સેકન્ડ પહેલાંનો વેગ, 0 સેકન્ડ પછીનો વેગ, એવી જ ગણતરી 4 સેકન્ડ પહેલાંનો વેગ અને 4 સેકન્ડ પછીનો વેગ લેવો પડે. તો અહીંયા 4 સેકન્ડ પહેલાં વેગ કેટલો થાય? ઢાળ જેટલો થાય. તો ઢાળ કેટલો? ટેન થીટા એટલે 3/4 થાય. અને ચોથી સેકન્ડ પછી ઢાળ પેરેલલ આવે સમય અક્ષને, તો ઢાળ 0 એટલે વેગી 0. તો ફરીથી આ વખતે v1 3/4 મળશે અને v2 0 મળશે. તો ફરીથી બળનો આઘાત p2 માઇનસ p1 એટલે mv2 માઇનસ mv1. તો 4 ઓફ 0 માઇનસ 4 ઇન્ટુ 3/4 એટલે -3 ન્યૂટન સેકન્ડ આવ્યું, કેમ કે અહીં પદાર્થ ઊભો રહી જાય છે ને, એટલે માઇનસ બળનો આઘાત આવ્યો. ક્લિયર? તો આગળનો દાખલો તો મેં તમને ગણાવી દીધો છે. બોર્ડવર્ક મતલબ અહીંયાથી નવો વિડીયો કન્ટિન્યુ જ છે, એમાં હું છું આખું એક્સપ્લેન કરતો એવી રીતે. હવે સ્વાધ્યાય 5.15ની રકમ ખાલી આપણે જોઈ લઈ. તમને એવું કીધું છે કે બે પદાર્થો છે, એક 10 કિલોગ્રામનો, એક 20 કિલોગ્રામનો, બે વચ્ચે એક દોરી બાંધેલી છે. દોરી અતન્ય છે, ખેંચી શકાય એવી નથી, અને તમારે કીધું છે કે વારાફરતી બે બ્લોક ઉપર તમારે દોરીની દિશામાં 600 ન્યૂટન બળ લગાડવાનું છે. તો બે કિસ્સામાં તણાવ શોધવાનું છે. ઓકે, હવે આગળ જુઓ.
જેવું અહીંયા તમે 600 ન્યૂટન બળ આપશો એટલે આ આગળ વધશે તો આ સ્થિર રહેવાનો પ્રયત્ન કરશે જડત્વને લીધે, તો આ દોરી વધારે કડક થશે મતલબ એમાં તણાવ ઉત્પન્ન થયું. તો તમે આ બળ આમ આપ્યું ને તો એનો વિરોધ કરતું બળ ઉત્પન્ન થયું ટી આ તરફ. તો હું આ જે તણાવ મળે છે ને આને હું કહી શકું ન્યૂટનના ત્રીજા નિયમના આઘાત પ્રત્યાઘાતવાળા બળ. હવે અહીંયા તણાવ ઉત્પન્ન થયું તો દોરીનો આ છેડો આ તરફ તણાવ લાગશે કેમ કે ઇક્વલ એન્ડ ઓપોઝિટ થવા જોઈએ. અચ્છા, તો જેવું આ તણાવ છે એ તણાવને લીધે M1 એ ગતિમાં આવવું પડશે. હવે માની લ્યો કે હું આને ખેંચું છું ત્યારે દોરી એકદમ કડક જ રહે છે અને જ્યારે એને ખેંચો છો તો બેય પદાર્થ આવી રીતે સાથે મૂવ કરતા હશે મતલબ બેયનો પ્રવેગ કેવો હશે? સરખો હશે. તો છોકરાઓ તણાવ જે છે એના લીધે તમારે પ્રવેગ શોધવો પડે, બરાબર છે? અથવા તો પ્રવેગ શોધવો નહીં તો આપણે સીધો લોપ કરી શકશું એનો, પણ ધારવો તો પડશે કે ભાઈ ધારો કે આ આખું તંત્ર, આને તંત્ર કહેવાય કેમ કે બે સમાન પ્રવેગથી ગતિ કરવાના. ધારો કે આખું તંત્ર એ પ્રવેગથી ગતિ કરે છે તો હું એવું કહી શકું કે આની ઉપર જે બળ અનુભવાય છે એ પ્રવેગથી ગતિ કરતો હોય તો એ બળ કેટલું હોય? M1 એ હોય તો જ ગતિ કરે. તો M1 એ એને પૂરું કોણે પાડ્યું હતું કે આ તણાવે? આ તણાવને લીધે એમાં એ પ્રવેગ આવ્યો એટલે તણાવે એને બળ લગાડ્યું તો T બરાબર M1 એ થાય કે ન થાય? આમ ખેંચો છો ટી તણાવથી ત્યારે આમાં એ પ્રવેગ ઉત્પન્ન થયો તો જે બળ આપો ને એ પ્રવેગ ઉત્પન્ન થાય એ બળ બરાબર M1 એ થાય તો T બરાબર M1 એ થયું. અચ્છા, હવે આમાં પાછું જો તણાવ છે ને આ તણાવ એ આ બળનો પાછો વિરોધ કરે છે એટલે કે પદાર્થ બી પૂરેપૂરી આની અસર નહીં અનુભવે કેમ કે અહીંથી ખેંચાણ અનુભવે છે ને એટલે તમારે 600 ન્યૂટનમાંથી ટીને આ તણાવને એના ઓપોઝમાં છે ને ફ્રી બોડી ડાયાગ્રામ એપ્લાય કરી તો પરિણામી ગતિ આમ થાય છે એ પ્રવેગથી. તો M2 એ કેવી રીતે મળે? તો કે 600માંથી ટીને બાદ કરો તો M2 એ મળે. ખ્યાલ આવ્યો? કેમ કે આ બેની પરિણામી અસર હેઠળ આ તરફ જાય છે. તો હવે હું એની ગણતરી દર્શાવું છું, જોજો ધ્યાનથી. M1 10 kg, M2 20 kg, F 600 ન્યૂટન છે. આન્સર 1. જો બળ બી પર લગાડવામાં આવે, F બળ બી ઉપર લગાડી તો દોરીમાં ઉદ્ભવતું તણાવ ટી લીધું. એ અને બી સમાન પ્રવેગ એથી ગતિ કરે, એને કરવી જ પડે કેમ કે લીસી સપાટી છે, બે સમાન પ્રવેગથી ગતિ કરશે. તો હું એવું કહી શકું ટી બરાબર આનો પ્રવેગ એ છે તો ટી બરાબર M1 એ થાય. મેં કીધું હતું તો જો મેં ડાયરેક્ટ લખી નાખ્યું ટી બરાબર M1 એ. અચ્છા, અહીંયા 600 ન્યૂટન તાકાત વધારે છે કેમ કે આખું સિસ્ટમ એ તરફ જાય છે તો આ વધારે છે તો આ ઓછું થાય. તો આની પરિણામી ગતિ થઈ આ બે બળની બાદબાકી કરો એટલી થાય ને. સરદારજી 100 ન્યૂટનથી આમ ખેંચે, 50 ન્યૂટનવાળો સરદાર આમ ખેંચે તો 100 ન્યૂટનવાળો સરદાર છે એ બાજી મારી જાય ને એની તરફ દોરડું જાય ને. એવી જ રીતે અહીંયા 600 ન્યૂટન વધારે હશે તો જ આમ ગયું ને મતલબ 600માંથી ટી બાદ કરો પછી અને એ પ્રવેગ મળ્યો એવું કહેવાય. તો હું 600 એટલે કે Fમાંથી ટી બાદ કરું તો મને M2 એ મળ્યું. ખ્યાલ આવ્યો? સમીકરણ બનાવવું એ જ મહત્ત્વનું છે. મેં ફ્રી બોડી ડાયાગ્રામ જ એપ્લાય કર્યો. કેવી રીતે? તો કે માની લો કે આ M2 બ્લોક હતો એને મેં F બળ દીધું તો દોરીનું તણાવ એની ઉપર અનુભવાતું હતું આ તરફ. જો આ એરો મોટો છે એનો મતલબ આ બળ મોટું છે તો M2 જે છે એ આ તરફ ગતિ કરશે તો પરિણામી M2 પર જે બળ લાગશે એ કેટલું હશે? M2 એ. તો આ બળ કેટલું હોય? તો કે આ બળમાંથી આ બળ બાદ કરો એટલું. માની લો કે આ 600 ન્યૂટન છે અને આ 100 ન્યૂટન છે તો 600માંથી 100 બાદ કરો તો M2 એ કેટલું હોય? 500 ન્યૂટન હોય. આ સાદું ગણિત છે, બરાબર છે? આ ખાલી ઉદાહરણ આપતો હતો કે એમાં ભૂલ ન થાય એટલે. તો હવે તો કે સમીકરણ 1 મળ્યું ને સમીકરણ 2 મળ્યું. પ્રવેગ તમને આપ્યો નથી, એ આપ્યો નથી. તો તમે જુઓ છો સમીકરણ 1 અને 2માં તણાવે ગોતવાનું છે અને પ્રવેગે ગોતવાનો છે. તમને ક્વેશ્ચનમાં માંગ્યું છે તણાવ તો હું અહીંયા પ્રવેગનો લોપ કરી શકું એમ છું. જો સમીકરણ 2 ભાગ્યા સમીકરણ 1 કરી નાખ્યું, આના છેદમાં આને મૂકી દો એટલે એ ઉડી ગયા, પ્રોબ્લેમ સોલ્વ. જો વધ્યું શું તો કે M2, આ M2 એ ઉડાડી દીધો, છેદમાં M1 એ ઉડાડી દીધો. અહીંયા જમણી બાજુમાં બરાબરમાં F માઇનસ ટી ઉપર, આ ઉપર લીધું છે તો આ ઉપર જ આવે અને આ ટી નીચે આવ્યું. અચ્છા, ટી બેને સેપરેટ આપી દીધો એટલે F બાય ટી, આનો ખબર પડી હોય તો F બાય ટી માઇનસ ટી બાય ટી, છેદ હું સેપરેટ કરી શકું. ટી બાય ટી ઉડી ગયા એટલે મળ્યું F બાય ટી માઇનસ 1. તો F બાય ટી માઇનસ 1 બરાબર M2 બાય M1. M2 આપણી પાસે છે 20 kg, M1 10 kg એટલે 20 બાય 10, 0 0 કટ એટલે 2 વધ્યા, -1 આ બાજુ આવ્યા +1 થયા.
આ F/T તમારે T ગોતવું હતું ને, ટીને કરતાં બનાવો. F કેટલું છે તો કે 600, ટી આ બાજુ આવ્યું 2 ને 1 3 છેદમાં આવ્યા 600/3, 200 ન્યૂટનનું તણાવ દોરીમાં ઉદ્ભવે છે. માની લ્યો પ્રવેગ પૂછ્યો તો શું કરત, તો તમે અહીંયા ટીની વેલ્યુ અહીંયા આ કિસ્સામાં 200 મૂકી દો. M1 તમને ખબર છે તો આ 200 અહીંયા આવે છોકરાઓ, છેદમાં M1 10 છે એટલે 200/10 20, તો તમને પ્રવેગે મળી જાત. તો પ્રવેગે તમે શોધી શકો છો. માંગ્યો નથી એટલે હું દર્શાવતો નથી. પછી આન્સર બીજો એમાં પૂછ્યો છે પાછો કે આ બળ જે F ઉપર લગાડ્યું એની બદલે જો આપણે આની ઉપર લગાડત તો તણાવમાં કંઈ ફરક પડે કે ન પડે? પહેલી નજરે તો એવું લાગે તણાવ એટલું ને એટલું જ રહે, ભાઈ મેં બળ તો 600 ન્યૂટનને લગાડ્યું, આ બેનો સરવાળો એટલો જ છે. પણ એવું ન થાય છોકરો, સાદું લોજિક લગાવો. આ હલકો પદાર્થ છે, આને જ્યારે ખેંચો છો ત્યારે દોરીને ઓછી તકલીફ પડે, કેમ કે હલકો પદાર્થ ઢસડીને લઈ જવાનો છે. જ્યારે તમે અહીંથી આમ ખેંચશો ને ત્યારે દોરીને વધારે શ્રમ પડે, કેમ કે એને ભારે પદાર્થને લઈ જવાનો. એનો મતલબ આને જ્યારે ખેંચશો ને ત્યારે તણાવમાં વધારો થઈ જશે. આ કેવી વસ્તુ છે? કોમન સેન્સ છે. ફિઝિક્સને દાખલાની જેમ ન જોવો, તમે એને ફીલ જ કરો કે તમે ખરેખર આવું કર્યું. ફરીથી એકવાર ચર્ચા કરી, હું આને અહીંથી આમ ખેંચીશ તો માની લો તમે 2 વસ્તુ છે દોરીથી બાંધી દીધી છે, એક નાનું ટાયર છે અને એક મોટું ટાયર છે. તમે મોટા ટાયરને ઢસડીને લઈ જાઓ તો દોરી ઓછી કડક રહેશે, થોડી ઢીલી રહેશે. પણ તમે નાના ટાયરને ઢસડીને લઈ જાઓ, મોટું ટાયર પાછળ ઢસડાતું આવતું હોય છે ને, તો એવા કિસ્સામાં દોરીમાં તણાવ વધી જશે, દોરી વધારે કડક હશે. કેમ? તો કે તમે હેવી ટાયરને ખસેડો છો ને દોરીથી, એટલા માટે. તો એ એક સાદું વ્યવહારિક ઉદાહરણ છે. તો તમે જેમ આમ વિચારશો ને એમ જલ્દી આવડશે. તો બળ હું પદાર્થ એ ઉપર લગાડું છું. મેં ફરીથી ડાયાગ્રામ ડ્રો કર્યો. આ M1, આ M2, આ મેં બળ લગાડ્યું F આ તરફ. જો મેં તણાવ બદલી નાખ્યું, T' થઈ ગયું. આ F લગાડ્યું આ તરફ, આ સ્થિર રહેવાનો પ્રયત્ન કરશે, પણ આ બળને લીધે દોરીમાં તણાવ ઉત્પન્ન થયું. તો ત્રીજા નિયમ પ્રમાણે તણાવ સામસામું ઇક્વલ ઓપોઝિટ થાય. ખ્યાલ આવ્યો? તો હવે માની લો કે આ આખી સિસ્ટમ આ તરફ એ પ્રવેગથી ગતિ કરશે, કેમ કે તમે બહુ જાજુ બળ આપ્યું, તો આખી સિસ્ટમ આમ આવે. તો હું કહી શકું ને Fમાંથી T' બાદ કરો ને પછી આને એ પ્રવેગ મળે. તો આની ઉપરનું પરિણામી બળ કેટલું હોય? તો કે Fમાંથી T' બાદ કરો ને એટલું. F - T' કરો તો M1 એ મળે. અચ્છા, આની ઉપર બીજું તો કોઈ બળ લાગતું નથી. તો T' ને લીધે જેને એ પ્રવેગ મળ્યો હતો તો T' બરાબર M2A થાય. તો મેં એના સમીકરણ બનાવી નાખ્યા. જો F - T' બરાબર M1A તથા T' બરાબર M2A બરાબર છે. તો હવે આને સમીકરણ 3 કીધું, આને સમીકરણ 4 કીધું. ફરીથી હું એનો લોપ કરીશ. છોકરાઓ આમાં પ્રવેગમાં કંઈ ફરક આવે કે નહીં એ આપણે જોશી એટલે તમને ખબર પડે ક્યાં ક્યાં શું ફરક આવે. તો એનો તો પહેલાં મારે લોપ કરવો, એટલે હું સમીકરણ 3 ભાગ્યા સમીકરણ 4 કરીશ, એટલે એ ઉડી જશે. F - T' છેદમાં T' M1A ના છેદમાં M2A એ ઉડી ગયા. તો હવે M1ની વેલ્યુ 10 છે, M2ની વેલ્યુ 20 છે. F - T' બેને સેપરેટ આપી દીધા, જ્યાં કર્યું હતું એ. તો F/T' -1 બરાબર 1/2, -1 આ બાજુ જાય તો +1 થાય. 1/2 +1 એટલે 1.5 થયો, 3/2. તો F/T' બરાબર 3/2. મારે T' જોઈએ છે, T' આ બાજુ ગયા, 2 ઉપર આવે, 3 નીચે આવે, એટલે T' બરાબર 2F/3. F 600 છે, 3 દુ 6, 200 × 2 400 ન્યૂટન. જો તણાવ વધી ગયું અહીંથી ખેંચો છો ને તો તમારે હેવી પદાર્થને ઢસડવો પડે છે, તણાવનું મૂલ્ય વધી ગયું. અચ્છા, પ્રવેગ કેટલો છે ને એની પાછી ચર્ચા કરી. 400 ન્યૂટનનું તણાવ આવ્યું ને, હું આ સમીકરણમાં 400 મૂકું છું. આ 400 જોજો, T' ની વેલ્યુ 400. M2 કેટલો હતો આપણો? 20. ઓકે, 400/20 કરો. જો પ્રવેગ તો પાછો એટલો જ આવ્યો, 20 m/s². મતલબ એવો થયો છોકરાઓ કે જ્યારે ઘર્ષણની ગેરહાજરી હોય ત્યારે હું ડાબી બાજુ બળ લગાડું કે જમણી બાજુ બળ લગાડું, બે કિસ્સામાં, આ કિસ્સામાં અને આ કિસ્સામાં પદાર્થનો પ્રવેગ સરખો જ હશે, તંત્રનો પ્રવેગ સમાન જ હશે. અહીં 20 m/s², અહીં 20 m/s². માંગ્યો નથી, પણ એક તમારું જનરલ નોલેજ વધે એટલે મેં કહી દીધું. પણ તણાવ બે કિસ્સામાં બદલાઈ જાય છે, કેમ કે એકમાં હલકો પદાર્થ ખેંચાય છે, બીજામાં ભારે પદાર્થ ખેંચાય છે. રેડી? તો નેક્સ્ટ દાખલો, સ્વાધ્યાયનો દાખલા નંબર 5.16. રકમ જો 5.16માં કીધું છે કે 8 કિલોગ્રામ અને 12 કિલોગ્રામ દળના બે પદાર્થ છે અને એને ઘર્ષણ રહિત ગરગડી ઉપરથી પસાર કરેલી
ખેંચાય નહીં એવી દોરી, ખેંચાય નહીં એટલે અતન્ય હોય એવી, એકદમ મજબૂતીથી પકડી રાખે એવી એક એક છેડે બાંધી દીધા છે. આ દળને હવે છોડી દેવામાં આવે છે. દોરીથી બાંધેલા છે, ખાલી દળને મૂકી દીધા તો ગરગડી ઉપર જે ભારે પદાર્થ હશે એ નીચે જશે અને હલકો પદાર્થ હોય ઉપર જાય ને એવી રીતે. તો તમને કીધું છે કે તો આ પરિસ્થિતિમાં દોરીમાં ઉદ્ભવતો પ્રવેગ શોધો અને એમાં ઉદ્ભવતું તણાવ શોધો. તો છોકરાઓ આ બહુ અગત્યનો દાખલો છે અને આના લગભગ 20-25 જેવા MCQ તો આના જ બનશે. બીજું MCQની જ્યારે પરીક્ષા તમે દો છો આ ચેપ્ટરમાંથી દોરીને લગતા દાખલા પૂછાવાની સંભાવના પણ એટલી જ છે. તો આને ખાસ સમજીએ. ઘર્ષણ રહિત ગરગડી છે, એક છેડે ભારે છેડો હોય, નીચે હોય, હલકો છેડો છે એ થોડોક ઉપર છે, આનું વજન વધારે હશે એટલે આ નીચે તરફ જશે, આ ઉપર તરફ જશે. બરાબર. વચ્ચે દોરી બાંધેલી છે. તો ડાયાગ્રામ દોરતા શીખો પહેલાં. બરાબર. આ દોરી છે એમાં M2 ને નીચે તરફ વજન બળ લાગે એટલે M2 જે વજન થયું તો દોરીમાં એનો વિરોધ કરતું બળ ઉત્પન્ન થયું, તણાવ બળ T. આ તણાવ ઉપર લાગે તો આ છેડે દોરીમાં જે તણાવ લાગે એ નીચે તરફ લાગશે, તો ન્યૂટનના ત્રીજા નિયમનું પાલન થાય. હવે અહીંયા જેટલું તણાવ હશે એટલું જ તણાવ છોકરાઓ આ દોરીમાં હોય, કેમ કે દોરી તો બે એક જ હતી. હવે અહીંયા જે તણાવ આવ્યું તો અહીંયા આ દિશામાં તણાવ છે તો એના ઓપોઝનું તણાવ આ તરફ આવશે. ખ્યાલ આવ્યો? અને અહીંયા સામું બીજું તણાવ ઉત્પન્ન થયું T અને M1 પદાર્થ છે એનું વજન નીચે દર્શાવી દીધું છે M1G. આવી રીતે છે. M2 12 kg ધારી લીધો છે, M1 8 kg ધારી લીધો છે. હવે તમને ખબર છે કે આ તણાવ છે એ વજનની થોડીક અસરને ઘટાડશે એટલે આ G પ્રવેગથી નીચે નહીં જાય. મુક્ત પતન કરાવો અને નીચે પડે એવું નહીં થાય, પણ દોરીમાં એ ધીમે ધીમે નીચે આવશે. તો એ નીચે ઉતરવાનો જે પ્રવેગ છે એ કીધો છે. તણાવ ગોતવાનું છે ને આ પ્રવેગ છે. તો આ એ પ્રવેગથી નીચે આવે તો આ એ પ્રવેગથી ઉપર જાય એટલે મેં એ પ્રવેગ જો ઉપર તરફ દર્શાવ્યો છે, આનો એ પ્રવેગ નીચે તરફ. તો અહીંયા ફરીથી તમારે ન્યૂટનના ત્રણેય નિયમ અને છેલ્લે જે સોપાન ભણ્યા હતા ને કે ભાઈ કયા કયા સોપાન ઉપર આગળ વધીએ અને ગણતરી થાય એ સોપાન ફરીથી એપ્લાય કરવાના થશે. હવે બધા દાખલા આવા જ આવશે. તો મેં ધારી લીધું, ધારો કે M1 8 kg છે, M2 12 kg છે. ધાર્યા પછી ડાયાગ્રામ બનાવ્યો હોય, દોરીમાં ઉદ્ભવતું તણાવ ધારી લીધું કે T છે. હવે જો હું બેયને પકડી રાખું તો આમ સ્થિર રહેશે સાથે રાખ્યા હોય તો, પણ મૂકું તો ભારે પદાર્થ નીચે જાય ને હલકો પદાર્થ ઉપર જાય. કોમન સેન્સની વાત છે, ફીલ કરવાની વાત છે. બંને દળોને છોડી દેતા M2 અધો દિશામાં અને M1 ઉર્ધ્વ દિશામાં જશે. કોણ અધો દિશામાં જાય, કોણ ઉર્ધ્વ દિશામાં જાય એનું દળ નક્કી કરે. સમાન પ્રવેગ એથી ગતિ કરશે. બે એક જ દોરીથી બાંધ્યા એટલે પ્રવેગ એ સમાન હશે, ઘર્ષણ તો લેવાનું નથી. તો M2નું સમીકરણ મારે બનાવવું છે. તો હું M2નો ફ્રી બોડી ડાયાગ્રામ બનાવું તો M2 ઉપર વજન બળ લાગે છે M2G, તણાવ લાગે છે T. અચ્છા, વજન બળ વધારે છે એટલે એનો એરો થોડો મોટો થાય. તો હું એવું કહી શકું ને કે ભાઈ M2 એ પરિણામી બળ થશે. તો મોટા બળમાંથી આ મોટું બળ હતું, આ નાનું બળ હતું તણાવ. કેમ ખબર પડી આ નાનું છે ને મોટું? તો કે M2 દળ નીચે જતું હતું, નીચે જતું હતું આ બળને લીધે જાય. તો આ વધારો હોય તો જ નીચે જાય, જે તરફ બળ જાજુ એ જ દિશા પદાર્થ જાય. તો M2G બળથી નીચે જાય છે તો M2G માંથી T બાદ કરવું ને પછી જે વધે ને એટલા બળની અસર એ અનુભવે. આની પૂરી અસર ન અનુભવે, એમાંથી T બાદ થઈ જાય ને આ 100 ન્યૂટન હોય, આ 50 ન્યૂટન હોય તો 100માંથી 50 જાય તો હવે વધ્યા 50, એટલા બળથી નીચે જાય. તો પરિણામી બળ M2A થયું. તો મારે M2A જોતું હોય તો M2A બરાબર શું થાય? તો કે M2G - T અથવા ન્યૂટનનો ઓલો નિયમ આપણે બીજો નિયમ ભણ્યા હતા ને કે જો સંતુલનમાં હોય તો બધાય બળોનો સરવાળો શું થાય? 0. એ બીજો નિયમ નહીં, સંતુલનનો નિયમ થયો. તો હું એમ કહું કે અહીં સંતુલનમાં નથી તો આ સમેશન Fy નોટ ઇક્વલ ટુ M2A થાય. હવે બીજો નિયમ આવ્યો તો M2G - T બરાબર M2A થાય. સમજ પડી? તો જુઓ ધ્યાનથી. તો મેં M2નું સમીકરણ બનાવ્યું. M2G નીચે તરફ હતું -T બરાબર M2A. મોટા બળમાંથી નાનું બળ બાદ કરો, જે બળ પરિણામી છે એ એના બરાબર થાય. આ તમે સમેશન Fy થી પણ દર્શાવી શકો. સમેશન Fy ઇઝ ઇક્વલ ટુ MA. T ને ધન લ્યો, M2G માઇનસ લ્યો તો M2A નીચે છે એટલે એ માઇનસ થાય M2A. પછી માઇનસ વડે ગુણો એટલે આ જ સમીકરણ આવી જાય. તો તમે એમ કરી શકો. પણ ધીમે ધીમે હવે કોન્સેપ્ટ ક્લિયર થઈ જવો જોઈએ કે આ તરફ પરિણામી બળ છે તો એમાંથી આ બાદ કરો એટલે આ પરિણામી બળની દિશા જળવાઈ રહે છે. આ નીચે તો આ ઉપર.
M1નું સમીકરણ બનાવે. હવે તો મારે આ M2નો બોડી ડાયાગ્રામ છે, હવે M1નો બોડી ડાયાગ્રામ બનાવે, ફ્રી બોડી ડાયાગ્રામ. M1માં નીચે વજન બળ લાગે છે M1G, તણાવ ઉપર લાગે છે, પણ એનો મેં એરો મોટો દોર્યો. કેમ? તો કે જો વજન બળ વધારે હોત તો આ નીચે જાત ને, પણ આ ઉપર જાય એનો મતલબ તણાવ જાજુ છે, તો તણાવ જાજુ જ છોકરાઓ. હવે આ એ પ્રવેગથી ઉપર જતો હતો ને, તો પરિણામી બળ M2A થાય ને, તો Tમાંથી M1G બાદ કરીએ તો M2A મળે ને. આ બહુ અગત્યની વસ્તુ છે, બધા આમાં જ નિશાની ભૂલ કરીને બેસે. T ઉપર જાય છે, તણાવ બળ વધારે છે, એમાંથી આ વજન બળ બાદ કરું તો પરિણામી બળ M2Aની દિશા મળે ને, આ બેની દિશા સરખી થઈ ને, એટલે Tમાંથી M1G બાદ કરીશ તો મને M1A મળશે. અહીંયા 1 આવે જો T - M1G બરાબર M1A. ફરીથી મને બે સમીકરણ મળ્યા. એમાં મને અહીં T નથી ખબર, અહીંયા T નથી ખબર, A નથી ખબર, A નથી ખબર, એટલે દ્વિચલ સુરેખ સમીકરણ આવ્યું, જેમ પ્રીવિયસ ચર્ચા થઈ હતી એમ. તો હું બેમાંથી એકનો લોપ કરી નાખીશ. ગુણોત્તર લ્યો તોય એનો લોપ થઈ જાય તો તણાવ મળી શકે, તો સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લઈ લેવાય. પણ ગુણોત્તર લેવામાં શું થાય છોકરો, પછી ચોકડી ગુણાકારની લપમાં પડી જશો, આને વળી આમ ગુણો આને આમ ગુણો, તો એ અઘરું થઈ જાય. એના બદલે હું શું કરું, જો મને એક બીજી હિન્ટ દેખાઈ જાય, એ તમારે નક્કી કરવાનું, તમારા બ્રેઇન ઉપર ડિપેન્ડ કરશે. અહીંયા -T છે ને અહીંયા +T છે, હું આ બેનો સરવાળો કરી દઉં તો T વાળું પદ એને મેરે ઉડી જશે. તો એ તમારે નક્કી કરવાનું. તો હું સમીકરણ 1 અને 2 નો સરવાળો કરું છું, એટલે M2G - T + T - M1G. TT ઉડાડી દીધા સીધા, એટલે M2G ને -M1G બે જ ઉડ્યા, એક સ્ટેપ કાપી નાખ્યું. આનો -T હોત, અહીંયા +T હોત, -T + T કટ થઈ ગયા, એટલે લખવાનો ટાઈમ બગાડ્યો નહીં, સીધું M2G - M1G અને આ બેનો સરવાળો, એટલે M2A + M1A થઈ ગયું. તો મારે તો પ્રવેગ શોધવાનો હતો, Tનો લોપ કરી નાખ્યો છે, તો A કરતા બનાવ્યો. તો આમાંથી જો G કોમન નીકળે છે, એટલે G કોમન કાઢું તો શું વધે, તો કે G કોમન લઈ લીધા, એટલે અહીંયા M2 - M1G થયું. આમાંથી A કોમન લઈ લીધા, એટલે M2 + M1A થયું. એ શોધવો હતો તો એને કરતા બનાવ્યો, તો M2 - M1G એમના એના છેદમાં M1 + M2 × G થયું. આ સમીકરણ 3. છોકરાઓ શક્ય હોય તો આ સમીકરણને પાકું કરી નાખજો. ઉપર આપણા સમીકરણોની જે યાદી છે એમાં એડે કરી દેજો. જ્યારે બે ગરગડીવાળી વાત હોય, ગરગડી ઘર્ષણ રહિત હોય, ત્યારે તમને પ્રવેગ શોધવાનું કહે, અથવા એવો દાખલો આવશે કે જેમાં વચ્ચે તમારે પ્રવેગની જરૂર પડશે, તો આટલી ગણતરી કરી અને પછી પ્રવેગ ગોતવો એના કરતાં આ સૂત્ર પાકું કરી લેવાય અને સીધો પ્રવેગ શોધવો સહેલો પડશે. ઉપર બે દળોની બાદબાકી, મોટામાંથી નાનું બાદ થઈને છેદમાં બેનો સરવાળો ગુણ્યા ગુરુત્વ પ્રવેગ. તો આનો ઉપયોગ ઘણી બધી વાર આવશે, 5મા ચેપ્ટરમાં આવશે, 6ઠા ચેપ્ટરમાં આવશે. અત્યારે પાકું કરી લ્યો તો જલ્દી આવડશે, નહીંતર મને એટલી ખબર છે 6ઠું ચેપ્ટર પતશે ને ત્યાં સુધી તમને આ પાકું થઈ જશે. હવે કિંમત મૂકી, મોટું દળ 12 હતું, એમાંથી 8 બાદ કર્યા, છેદમાં 12 + 8 ગુણ્યા Gની વેલ્યુ 10, તો 12માંથી 8 જાય 4 / 20, 10 0 0 ગયા, 4 / 2 2. તો પ્રવેગ તમને મળ્યો 2 મીટર/સેકન્ડ². મતલબ આ 2 મીટર/સેકન્ડ²ના પ્રવેગથી નીચે આવે ને એટલે જ પ્રવેગથી ઉપર જશે. હવે પ્રવેગ મળી ગયો, તણાવે ગોતવાનું કીધું, તો આ કિંમત સમીકરણ 1 અથવા તો 2 જેમાં તમારે લેવી એમાં લઈ શકો. તો સમીકરણ 1માં હું કિંમત મૂકું, M2G, M2 12 હતો, G આપણો 10 છે, તણાવ ગોતવાનું છે, M2 12 છે અને એ આપણને 2 મળ્યો. તો 12 દાણ 120, -T આ બાજુ જાય પ્લસ થાય, 12 દુ 24 આ બાજુ એવા માઇનસ થયા, 120માંથી 24 બાદ કરો, 96 ન્યૂટન જવાબ આવ્યો. તો તણાવ મળી ગયું. રેડી? તો આ દાખલાને તમારે 2 વાર ગણવાનો છે, મને સ્ક્રીનશોટ મોકલજો ગણીને, બરાબર. હવે દાખલા નંબર 5.17ની રકમ જુઓ. 10 કિલોગ્રામ પ્રયોગશાળાની નિર્દેશ ફ્રેમમાં એક ન્યુક્લિયસ સ્થિર છે. જો તે બે નાના ન્યુક્લિયસમાં વિભંજન પામે તો દર્શાવો કે તે નિપજ વિરુદ્ધ દિશામાં જ ગતિ કરે. હવે આપણને એમ થાય કે આવું તો આપણે ભણ્યા જ નથી કે એક ન્યુક્લિયસ સ્થિર પડ્યો છે, એનું વિભંજન થયું, તો સાબિત કરો કે બે પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે. તો આપણને એમ લાગે ને આઉટ ઓફ સિલેબસનો દાખલો છે. તો ફિઝિક્સની છોકરો એ જ ખૂબી છે, તમને રકમો એવી બનાવીને દે ને કે તમને કન્ફ્યુઝ તો કરી દે, પણ એની પાછળનું લોજિક તમારે નક્કી કરવાનું છે. આ ભૂસી નાખું છું, પ્રીવિયસમાં જઈને કોપી કરી લેજો, પુશ કરીને સ્ક્રીનશોટ લઈને. પહેલાં તો એ જે ક્વેશ્ચન છે ને એ હું તમને સમજાવી દઉં, પછી એનો દાખલો સોલ્વ કરશે. પહેલાં વિભંજન શબ્દ સમજાવી દઉં. વિભંજન એટલે શું છોકરાઓ? તમે ધોરણ 10માં ન્યુક્લિયસ સંલયન ને વિખંડન ભણ્યા હો,
બરાબર કે ભાઈ માની લો કે એક ન્યુક્લિયસ છે, યુરેનિયમ છે, તો આપણે એવું ભણ્યા છીએ વિખંડન થાય તો એમાંથી બે તત્વો બને, એક્સ અને વાય. યાદ આવ્યું? યુરેનિયમના ન્યુક્લિયસના બે ટુકડા થઈને બે નવા પરમાણુ બનતા હતા. આ ઘટનાને વિખંડન કહેવામાં આવે. શું કહેવામાં આવે? વિખંડન. બરાબર. તો વિભંજન આના રિલેટેડ જ પ્રક્રિયા છે, આવી જ કંઈક પ્રક્રિયા છે. એ તમે 12મા ધોરણમાં સમજશો. પણ હું તમને અત્યારે એવું કહું છું, સમજો કે માની લો કે એક ન્યુક્લિયસ છે, આનું વિભંજન થયું. તો વિભંજન થવું એટલે આના ટુકડા થવા. બરાબર. તો આના બે ટુકડા થાય. માની લો કે એક બહુ મોટો ટુકડો હોય અને એક નાનો ટુકડો હોય. આવું થાય વિભંજનની ઘટનામાં. બરાબર. આમાંથી ન્યુટ્રોન નીકળી ગયો હોય, પ્રોટોન નીકળી ગયો, એક નવું તત્વ બને અને એક સામે પ્રોટોન છે કે ન્યુટ્રોન છે કે એ તમે 12માં ભણશો શું છૂટું પડે. પણ વિભંજનની ઘટનામાં એક ન્યુક્લિયસના બે ભાગ થાય. ઘણીવાર 3 ભાગે થઈ શકે. અત્યારે આપણે 2 ભાગ કીધા છે ટેક્સ્ટ બુકની અંદર. તો તમને કીધું છે કે જે આ સ્થિર પડ્યું છે, સમજો સ્થિર પડ્યું છે અને હવે 2 ભાગ થયા, તો 2 ભાગ ગતિ કરે છે એવું કીધું છે. તો જો 2 ભાગ ગતિ કરે તો સાબિત કરો કે એક ભાગ આ તરફ ગતિ કરતો હશે, બીજો ભાગ આ તરફ ગતિ કરતો હશે. તો આપણને એમ આપણે આમાં તો કંઈ ભણ્યા જ નથી અને છતાંય પૂછ્યું તો ના, આ કોન્સેપ્ટ આપણે ભણી ગયા છીએ. શું કામ સમજાવું? તો કે શરૂઆતમાં જ્યારે વિભંજન નથી થયું ત્યારે ન્યુક્લિયસ શું છે? સ્થિર છે. ક્યારે? વિભંજન પહેલાં. સ્થિર છે એટલે કે કોઈ બાહ્ય બળ લાગતું નથી. બાહ્ય બળ શું થયું? 0. બરાબર. તો હું એમ કહું કે ભાઈ ન્યુક્લિયસનું વેગમાન કેટલું થાય? પ્રારંભિક વેગમાન કઈ છે ને, હવે ધીમે ધીમે લાઇટ થવા માંડી ને, કેટલું થાય? 0. કેમ? તો કે બાહ્ય બળ 0 છે, ન્યુક્લિયસ સ્થિર છે, વેગે 0 હોય તો પ્રારંભિક વેગમાન m ગુણ્યા v, vની વેલ્યુ 0 એટલે m ગુણ્યા 0 એટલે 0 થયું ને. અચ્છા, બાહ્ય બળ તો લાગતું નથી. યાદ રાખજો, ન્યુક્લિયસનું વિભંજન એની મેરે થાય છે, કુદરતી થાય છે. ન્યુક્લિયસની અંદર થતી એવી પ્રોસેસ કે જેને લીધે ન્યુક્લિયસ પોતાને તોડી નાખે છે. એટલે કે બાહ્ય બળ લાગતું જ નથી એની ઉપર. તો છોકરાઓ, બાહ્ય બળ નથી લાગતું. હવે માની લો કે આના 2 ટુકડા થયા વિભંજન બાદ. 2 ટુકડા બન્યા, એક ટુકડો અને બીજો ટુકડો. અને તમને એમ કીધું બે ગતિ કરે છે, વેગની દિશા ખબર નથી. પણ માની લો કે આનો વેગ v1 છે, આનો વેગ v2 છે, આનું દળ m1 છે અને આનું દળ m2 છે. તો હવે ન્યુક્લિયસ આમાં રૂપાંતર પામ્યું ને તો આપણે એમ કહીએ ન્યુક્લિયસનું અંતિમ વેગમાન કેટલું થાય? તો હું એને દર્શાવું pf થી. અંતિમ વેગમાનમાં 2 ભાગ મને જોવા મળ્યા ન્યુક્લિયસના. તો પહેલા ભાગનું વેગમાન m1 v1 થાય, સમજાવી વાત છે. બીજા ભાગનું વેગમાન m2 v2 થાય ને, હા કે ના? હવે અહીંયા આપણે જે શીખ્યા છીએ બાહ્ય બળ શું છે? 0. બાહ્ય બળ 0 હોય છોકરાઓ તો એવા કિસ્સામાં આપણે ભણ્યા છીએ કે તંત્રનું વેગમાન સંરક્ષણ થાય. આવ્યું ને ભણેલું? એનો મતલબ ન્યુક્લિયસને જ્યારે 2 ટુકડા થાય છે વિભંજનની પ્રક્રિયાથી, ત્યારે એની ઉપર કોઈ બાહ્ય બળ લાગતું નથી. તેથી તંત્રનું પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન બેય કેવું થવું પડે? સરખું થવું પડે. તો હું શું લખીશ અહીંયા? હું લખું ને PI બરાબર PF. પણ તમને ખબર છે PI તો ન્યુક્લિયસનું વેગમાન 0 છે, જોઈ રહ્યું. તો અંતિમ વેગમાન કેટલું હતું? તો કે m1 v1 પ્લસ m2 v2. તો હું આ પદને ડાબી બાજુ લઉં તો m2 v2 બરાબર -m1 v1 આવે કે નહીં? તો માઇનસ આવ્યું. જો તો આનું વેગમાન આના વેગમાનથી વિરુદ્ધ દિશામાં છે. પણ વેગમાનની દિશા તો વેગ ઉપર આધાર રાખે ને. જો વેગમાન વિરુદ્ધ દિશામાં હોય તો વેગ પણ વિરુદ્ધ દિશામાં જ થાય ને. એ તો આપણે સાબિત કરવાનું હતું કે સાબિત કરો કે વિભંજન બાદ 2 પદાર્થના વેગ પરસ્પર વિરુદ્ધ દિશાના છે. દાખલો પૂરો થઈ ગયો છોકરા. કેમ લખવો એ જો. ધારો કે ન્યુક્લિયસનું દળ m છે અને પ્રારંભિક ઝડપ vi 0 છે, તો પ્રારંભિક વેગમાન pi બરાબર m vi બરાબર 0 થઈ. ક્લિયર છે? હવે ન્યુક્લિયસના વિભંજનને લીધે છૂટા પડેલા દળ
અનુક્રમે m1 ને m2 છે. ધારો કે એના બે ટુકડા થયા અને એના વેગ પાછા અનુક્રમે v1 ને v2 છે. ઓકે, તો તેમનું કુલ વેગમાન એટલે કે બે ટુકડા છે એનું કુલ વેગમાન એટલે કે તંત્રનું અંતિમ વેગમાન થયું pf m1 v1 પ્લસ m2 v2. પણ વિભંજન દરમિયાન બાહ્ય બળ 0 હોય છે, મતલબ વિભંજન આપણે નથી કરાવતા, એની જાતે કરે છે. બંદૂકમાં કેમ ગોળી ફૂટે ને બંદૂકમાં ધડાકો થાય, ધડાકો આપણે નથી કરાવ્યો એને. તો બાહ્ય બળ 0 થયું એટલે વેગમાનનું સંરક્ષણ થાય. છોકરાઓ, વેગમાન સંરક્ષણ બહુ અગત્યનો ટોપિક છે. લા દાખલાને ન્યુક્લિયસ ને વિભંજન ને આવા શબ્દો જોઈને મૂકી ન દેતા, લડી લેજો. આમાં 2 વાર 3 વાર જોવું પડે તો જોઈ લેજો, કેમ કે આ દાખલાનો ઉલ્લેખ પાછો 6થા ચેપ્ટરમાં આવશે, 7મા ચેપ્ટરમાં આવશે, આગળ 12મા ધોરણમાં આખું ચેપ્ટર આનું છે ન્યુક્લિયસનું, અને બધે વેગમાન સંરક્ષણનો ઉલ્લેખ આવી રાખશે. તો જરાય નબળો ટોપિક નથી આ, બરાબર. શબ્દો સાંભળીને જો બોરિંગ ફીલ થતું હોય ને તો 2-3 વાર જોજો, 4 વાર જોજો, ધીમે ધીમે મજા આવવા માંડશે. ઓકે, તો તંત્રનું વેગ સંરક્ષણ થયું, વેગમાનનું સંરક્ષણ થયું. તો તંત્રનું પ્રારંભિક વેગમાન બરાબર તંત્રનું અંતિમ વેગમાન. તંત્ર એટલે ન્યુક્લિયસ, ટ્વીટા પહેલાંનું ન્યુક્લિયસ અને ટ્વીટા પછી ન્યુક્લિયસ, તો એ જ રહેશે. તો પીઆઈ બરાબર પીએફ થાય, તો પીઆઈ 0 છે, પીએફ m1 v1 પ્લસ m2 v2 છે, m2 v2 આ બાજુ આવ્યા તો બરાબર માઇનસ m1 v1 થયા. તો હું v2 ને કરતાં બનાવી લઉં તો v2 બરાબર માઇનસ m1 ના છેદમાં m2 ઇન્ટુ v1. જો આ માઇનસ નિશાની એમ કહે છે કે બીજો જે પદાર્થ છે એની ઝડપ પ્રથમ પદાર્થ કરતાં વિરુદ્ધ દિશામાં છે. અહીં લખી દીધું, અહીં ઋણ નિશાની દર્શાવે છે કે બંનેના ટુકડાની ઝડપ પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. બરાબર. ચલો હવે દાખલા નંબર 5.18ની રકમ જુઓ. 0.05 kg દળના 2 બિલિયર્ડ બોલ, એટલે 2 બિલિયર્ડ બોલ છે, બેના દળ સરખા છે, બંને 6 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી આવે છે. મતલબ સમજો, એક બિલિયર્ડ બોલ છે અને આ બીજો બિલિયર્ડ બોલ છે, બે આવી રીતે આવે છે, બેની ઝડપ 6 મીટર પ્રતિ સેકન્ડ છે. પછી રિબાઉન્ડ થાય છે ત્યારે બેની ઝડપ 6 મીટર પ્રતિ સેકન્ડ જ છે. અચ્છા, હું બેનો હિસાબ નહીં કરું, હું એકનો જ હિસાબ કરીશ. માની લો કે અહીંયા ભટકાણા હતા, તો હવે હું આની સ્પીડને +6 કહી દઉં. હવે ભટકાઈને અહીંથી પાછો જાય ત્યારે એની સ્પીડ -6 થાય કે નહીં? તમને પૂછ્યું છે અહીંયા બળનો આઘાત શોધો. તો આ વખતે આ વખતે જે વેગ હતો એ ધન હતો અને આમ વેગ ઋણ હતો, એટલે વેગમાં બદલાવ આવ્યો. વેગમાં બદલાવ આવ્યો તો બળ લાગ્યું હોય તો બળનો આઘાત મળે. વેગમાં બદલાવ આવે તો વેગમાનમાં ફેરફાર થાય, અને બળનો આઘાત એટલે વેગમાનમાં ફેરફાર છે કે નહીં? તો હું અહીંયા વેગમાનમાં ફેરફાર ગોતી લઈશ કોઈ એક બોલનો. પછી એમ કહીશ 2 બોલના દળ ને વેગ તો સરખા જ હતા, એટલે જેટલો આ બળનો આઘાત એક બોલ બીજા ઉપર આપે એટલો જ બળનો આઘાત બીજો બોલ પહેલા ઉપર આપે. ડેટા જુઓ. બિલિયર્ડ બોલનું દળ આપ્યું 0.05 kg, એનો વેગ આપ્યો તો 6 મીટર પ્રતિ સેકન્ડ, આ પ્રારંભિક વેગ છે. તો હું લખું છું પ્રથમ બોલનું પ્રારંભિક વેગમાન પીઆઈ બરાબર m1 v1. m1 કેટલું? 0.05, v1 કેટલું? 6, એટલે 0.3 kg મીટર પર સેકન્ડ. kg મીટર પર સેકન્ડ અહીંથી ખબર પડે, kg અને વેગનું મીટર પર સેકન્ડ. ઓકે, ન્યૂટન સેકન્ડ એ કહી શકો વેગમાનનો એકમ. અચ્છા, હવે પ્રથમ બોલનું અંતિમ વેગમાન. અંતિમ વેગમાન એટલે સંઘાત બાદ, અથડામણ બાદ, એ બેનું એક્સિડન્ટ થયું ત્યારબાદ સંઘાત બાદ પ્રથમ બોલનું અંતિમ વેગમાન. ભટકાણો બરાબર, આવી રીતે ભટકાણો ને પાછો જાય છે, પાછો જાય એટલે વેગ બદલાઈ ગયો, દળ તો ન બદલાય ને, -6 વેગ થઈ જશે. તો અંતિમ વેગમાન m1 v1 ડેશ. v1 ડેશ કેમ? વેગ બદલી ગયો. m1 તો 0.05, v1 ડેશ મેં લીધો -6. નિશાની બહુ મહત્વની જ કીધું, ઝડપ પણ જાતા નાવતા નિશાની અલગ છે, તો નિશાની દેવી પડે -6. તો અંતિમ વેગમાન કેટલું આવ્યું? -0.3 kg મીટર પર સેકન્ડ. મતલબ પહેલાં વેગમાન આ દિશામાં હતું, પછી વેગમાન આ દિશામાં થયું. તમને પૂછ્યું છે બળનો આઘાત. બળનો આઘાત એટલે વેગમાનમાં ફેરફાર. તો હું અહીં લખું છું પ્રથમ બોલના વેગમાનમાં ફેરફાર ડેલ્ટા પી થાય. ડેલ્ટા પી એટલે અંતિમ વેગમાનમાંથી પ્રારંભિક વેગમાન બાદ થાય. તો મેં કીધું ડેલ્ટા પી બરાબર P2 - P1, પણ P2 તમને ઋણ મળ્યા હતા એટલે -0.3 અને માઇનસ આ P1 ધન હતા એટલે 0.3. બે નિશાની સરખી થઈ ગઈ. ઉતાવળમાં છે ને બધા 0 લખીને આવેલા, 1 પ્લસ ને 1 માઇનસ, ટોટલ સરવાળો નથી કરવાનો, બાદબાકી કરવાની છે. એટલે -0.6 kg મીટર પર સેકન્ડ આવ્યું. ખ્યાલ આવ્યો? તો આટલું વેગમાન બદલાણું, વેગમાનમાં ફેરફાર આટલો આવ્યો. હવે આપણને ખબર છે બોલના વેગમાનમાં ફેરફાર એટલે બળનો આઘાત થાય. તો હું એવું કહી શકું ને કે પ્રથમ બોલ માટે બળનો આઘાત કયો થયો? -0.6 ન્યૂટન સેકન્ડ.
આ પ્રથમ બોલને જેટલો આઘાત લાગ્યો બળનો એટલો જ બળનો આઘાત બોલ બીને લાગે ને, પણ દિશા એની વિરુદ્ધ થઈ જાય. બોલ એ આમ આવે છે તો એને બળનો આઘાત ઋણ દિશામાં લાગ્યો -0.6. તો બોલ બી આમ આવતો હતો એને આઘાત આ દિશામાં લાગ્યો એટલે એનો આઘાત મેં લખ્યો 0.6 ન્યૂટન સેકન્ડ. સમજાય એવો દાખલો છે. પછી દાખલા નંબર છે 5.19. 100 kg દળની બંદૂક છે. અઘરી બંદૂક, ઉપડે આપણાથી 100 કિલોગ્રામ દળ છે. 100 કિલોગ્રામ દળની એક બંદૂક છે, સ્ટેન ગન કહી શકાય, સ્ટેનવાળી હોય, અને એમાંથી જે ગોળીઓ છૂટે છે એનું દળ છે 0.020 kg. કેટલું થયું છોકરાઓ? 20 ગ્રામની એક ગોળી થઈ, બરાબર. તો તમને એમ કહે છે કે એક 20 kg 0.020 kg દળનો એક સેલ ફોડવામાં, સેલ એટલે બંદૂકની ગોળીના સેન્સમાં વાત કરી છે. તો ગનની નાળમાંથી બહાર આવતા સેલની ઝડપ 80 મીટર પર સેકન્ડ છે, એટલે કે ગોળીની ઝડપ 80 મીટર પર સેકન્ડ છે. તો ગન કેટલી ઝડપથી પાછી ફેંકાશે? તો વળી પાછી ગન અને બંદૂક આવી, ગન ને બંદૂક આવે ને છોકરાઓ ત્યારે મોટે ભાગે વેગમાન સંરક્ષણનો નિયમ જ હોય, કેમ કે બાહ્ય બળ જ્યારે ફાયરિંગ થાય ત્યારે બાહ્ય બળ 0 હોય છે, એટલે ગોળીનું વેગમાન બરાબર ઋણ બંદૂકનું વેગમાન થાય. તો એ જ સિદ્ધાંત, જે સિદ્ધાંતથી ન્યુક્લિયસવાળો દાખલો ગણ્યો, જે સિદ્ધાંતથી બિલિયર્ડ બોર્ડવાળો દાખલો ગણ્યો, એ જ સિદ્ધાંતથી બંદૂક અને ગોળીવાળો દાખલો આવશે. તો જો ગોળીનું દળ M1 કીધું 0.020 kg, ગોળીની ઝડપ V1 કીધી 80 મીટર પર સેકન્ડ, બંદૂકનું દળ M2 100 kg. તો તમને કીધું છે બંદૂકની ઝડપ કેટલી, રિકોલ ઝડપ જે કહીએ V2 ગોતવાની છે. તો ફરીથી હું અહીં લખીશ કે ભાઈ શરૂઆતમાં ફાયરિંગ વખતે બાહ્ય બળ 0 છે, તેથી વેગમાનનું તો સંરક્ષણ થાય. તો તંત્રનું પ્રારંભિક વેગમાન એટલે કે બુલેટ પ્લસ ગન એનું પ્રારંભિક વેગમાન બરાબર બુલેટ પ્લસ ગનનું અંતિમ વેગમાન. પણ પ્રારંભિક વેગમાન તો કે પ્રારંભમાં તો બે સ્થિર હતા, ગતિ કરતા નહોતા, તો એનું વેગમાન 0 થાય, એટલે મેં પ્રારંભિક વેગમાન ડાયરેક્ટ લખી નાખ્યું 0. અંતિમ વેગમાન તો કે ભાઈ બુલેટનું વેગમાન M1 V1 અને બંદૂકનું વેગમાન M2 V2. તો V2 બરાબર -M1/M2 × V1. આ જે સ્ટેપ કર્યું અહીંયા છે જ, જે ન્યુક્લિયસમાં બન્યું એ જ અહીંયા થયું. ઓકે, તો V2 આપણે ગોતવો તો -M ના M1ની કિંમત કેટલી? તો કે 0.020, M2 100 ગુણ્યા V1 80 હતો, 110 ગયા પછી તો કે અહીંયા 20/1000 થઈ. ઓકે, 110 અહીંયા ગયા અને અહીંયા શું વધશે? તો કે 2/20 નહીં કરી, 2/100, 100 ગુણ્યા 10 એટલે 1000, છેદમાં 1000 ને ઉપર 8 × 2 = 16 ભાગ્યા 1000, 0.016 મીટર પર સેકન્ડ. ઋણ નિશાની એવું દર્શાવે કે બંદૂકની ગોળી જે દિશામાં ગઈ બંદૂક એનાથી વિરુદ્ધ દિશામાં રિકોલ થાય, એટલે કે 1 સેકન્ડમાં બંદૂક 0.016 મીટર પાછળ આવે, એટલે 1.6 mm પાછળ આવી કહેવાય. ખ્યાલ આવે ને એમએમમાં ફેરવું હોય. ઓકે, બસ. તો આજે આટલું બરાબર છે. 5.19 સુધીના મેં હોમવર્કમાં આપ્યા હતા, તમે ચેક કરો તમારા હોમવર્કમાં બરાબર બંધ બેસતું આવે છે કે નહીં, ક્યાંય કાંઈ ભૂલ રહી જતી હોય, તમને ન સમજાતું હોય તો મને કહો. હવે દાખલા નંબર 5.20, 21, 22, 23 વધારાના સ્વાધ્યાયનો 24 અને 25 આટલું હોમવર્ક આપું છું. આટલું હોમવર્ક કરી અને મને વોટ્સએપ કરી દેજો. બાય.